હેલો ગાઈસ, કેમ છો બધાય? તો ફરી તમારું સ્વાગત છે અમારા ડેઈલી વ્લોગમાં. જુઓ, આ આપણે ક્રિષ્નાવાળું જે છે ને એ બનાવવાનું છે. ફેબ્રિક પ્રિન્ટ આપણે કરવાની છે. તો વિધિ એનું ડ્રોઈંગ કરવા લઈને બેસી ગઈ છે. વિધિ છે ડિઝાઇનર, અને જુઓ એને ડ્રોઈંગ કરી દીધું 10 જ મિનિટમાં. વિધિએ સેમ ટુ સેમ કૃષ્ણ ભગવાન બનાવી દીધા, જે ચંદ્ર પર સૂતા છે એવી રીતના. પછી એ અમારે આના પર પેસ્ટ કરવાનું છે, એ વ્હાઈટ ફેબ્રિક પર. એટલે વિધિ એનું કામ શરૂ કરી દીધું, અને વ્હાઈટ ફેબ્રિકની કોર હતી ગૂંથવાની, એટલે મેં મારું કામ શરૂ કરી દીધું. એના પર રેડ કલરની કોર ગૂંથીને પછી અમે અંદર એમાં કૃષ્ણનું પેસ્ટિંગ કરવાના છીએ, અને પછી એમાં ફેબ્રિક પ્રિન્ટ કરવાના છીએ. અને આ અમે કરીએ છીએ કાજુની બબલીનું. હવે તો બબલી પણ આવી ગઈ છે, અને મારી પાસે ટાઈમ નહોતો ને, એટલે વિડીયો વ્લોગ એડિટ કરવાનો ટાઈમ મને નહોતો મળ્યો, એટલે વ્લોગ નથી મૂકાણો. એટલે હમણાં મેં કીધું કે જો આપણે આટલી મહેનત કરી છે તો અત્યારે વ્લોગ મૂકી જ દઈએ. એટલે જવો, મેં પછી આ ગૂંથવાનું કામ શરૂ કરી દીધું. કોમેન્ટ કરજો કોને કોને મારી જેમ ગૂંથતા આવડે છે આવી રીતના. મને બહુ બધું નથી ફાવતું, થોડું થોડું જ ફાવે છે. કોઈક વસ્તુ જ ગૂંથતા ફાવે છે, બધી વસ્તુ બધી નથી ફાવતી. પછી તો શું, વિધિ એનું કામ કરતી હતી ને, ત્યાં તો મેં ફટોફટ મારું કામ પછી પતાવી દીધું. અને પછી જોજો, આખો આ અમારો રૂમાલ કમ્પ્લીટ થઈ જાય ને પછી હમણાં તમને બતાવું. અને આ છે નાનું બેબી જે હોય ને, એને ખાદી કોટનમાં છે આ ફેબ્રિકમાં. આનું ફેબ્રિક છે ખાદી કોટન, અને નાના બેબીને ઓઢાડવાનો છે આ રૂમાલ. બોર્ન બેબી હોય ને એને આ ઓઢાડવાનો, એટલે આમાં એને ગરમી ના થાય, એટલે આપણે વ્હાઈટ કલર સિલેક્ટ કર્યો છે. મોસ્ટલી તો વ્હાઈટ કલર જ હોય, પછી તો જેને જેવા કલર ગમે એવો ચાલે. બાકી મોસ્ટલી તો બધા વ્હાઈટ કલર જ સિલેક્ટ કરે છે, કેમ કે વ્હાઈટ કલર એકદમ શાંતિનું પ્રતીક કહેવામાં આવે છે, એટલા માટે. ને પછી તો મેં પણ ફટોફટ ગૂંથવાનું શરૂ કરી દીધું. અને હવે તો તોય મારી સ્પીડ થોડીક ઓછી થઈ ગઈ છે, કેમ કે 2-3 વર્ષથી મેં આવું કંઈ ગૂંથ્યું નહોતું. પહેલાં હું ગામડે હતી ને ત્યારે મેં આવું બધું કરતી, એટલે હમણાં તો મને થોડું ઓછું ફાવે છે. પણ તો પણ ભૂલાય તો નથી જ ગયું. પેલું કહેવાય છે ને કે એકવાર શીખેલી વસ્તુ ક્યારેય ભૂલાતી નથી, એટલે મને ભૂલાણું તો નથી. સ્પીડ થોડીક ઓછી થઈ ગઈ છે, કેમ કે પ્રેક્ટિસ ન હોય ને એટલા માટે. આ ગૂંથવામાં તો બધા બહુ મસ્ત મસ્ત અલગ અલગ બધી વસ્તુ બનાવે છે ને બધું ક્રિએશન કરે છે, પણ આપણું તો એ કામ નહીં, આપણને તો એટલું બધું ફાવતું નથી એટલે. અને ત્યાં સુધીમાં જો વિધિનું રેડી થઈ ગયું હતું, એટલે વિધિએ ફેબ્રિક પર, આપણું કામ એ પતી ગયું ને વિધિનું પતી ગયું, એટલે વિધિએ ફેબ્રિક પર એનું પિનિંગ કરી દીધું છે. અને તમે જુઓ અમારું સ્ટ્રગલ, અમે પેનથી ને પેન્સિલથી અમે પિનિંગ કરેલું છે, બોલો. તો અમે પેન્સિલથી છાપી દીધું, અને પછી અમે કીધું ચાલો હવે આમાં શરૂ કરી દઈએ કલર પૂરવાનું. એટલે જુઓ, ધીમે ધીમે અમે ફેબ્રિક કલર શરૂ કરી દીધો છે. પહેલાં વિધિએ શરૂ કરી દીધું છે કલર પૂરવાનું, પછી મેં કીધું લાવને વિધિ, હું પણ તને કરાવું, એટલે મેં શરૂ કરી દીધું વિધિને હેલ્પ કરવાનું. પછી અમે બંનેએ થઈને કૃષ્ણામાં કલર પૂરવાનું શરૂ કરી દીધું છે. હમણાં જોજો મસ્ત થઈ જશે, સેમ ટુ સેમ જેવું ફોટોમાં હતું ને એવું જ અમે બનાવી દીધું છે. તમને વ્લોગના સ્ટાર્ટિંગમાં જે ટેબમાં ફોટો બતાવેલો છે ને, બસ સેમ અમે કલર પૂરીને એ ફોટા જેવું બનાવી દીધું. અમે ક્યારેય ફેબ્રિક પ્રિન્ટ કર્યું નહોતું, પણ આ તો કલર પડ્યા હતા તો કીધું કંઈક યુઝ કરીએ, એટલે પહેલું જ વહેલું અમે આ કર્યું છે. બાકી તો આવું બધું આપણે ક્યારેય બનાવેલું નથી. કેમ પણ બાકી જો પહેલાં જ વહેલા કલર પૂરીએ છીએ તો એ કેટલા મસ્ત થાય. જોકે વિધિએ તો આવું કરેલું હોય બધું, એ ડિઝાઇનર છે એટલે. પણ મેં તો પહેલું જ વહેલું કરેલું છે. પહેલાં સ્કૂલમાં હતા ત્યારે પહેલાં આવતા ને વોટર કલર, એનાથી ભણતા ત્યારે એનાથી આ બધું કર્યું હતું. હમણાં તો પછી તો ક્યારેય કર્યું જ નથી.
વિધિની સ્પીડ થોડીક વધારે છે, કેમ કે એમનું તો કામ છે અને આપણું તો આ કંઈ કામ નથી. તો બી આપણે કરી દીધી થોડી હેલ્પ. નાના નાના કલર હતા એ બધા મેં એમને કરી દીધા હતા. પછી તો મને ને વિધિને કામ કરતાં કરતાં એટલી ભૂખ લાગી હતી ને કે વાત જ જવા દો. પછી તો અમે વિચાર્યું, મેં કીધું તો હવે આપણે શું ખાશું? શોરૂમ પર તો હમણાં કંઈ હતું પણ નહીં. પછી મને યાદ આવ્યું, મેં કીધું આપણા શોરૂમ પર ચેવડો છે. તો વિધિ કહે કે ભેળ કરો ને રીતના દીદી, તો આપણે બે ભેળ ખાઈએ. મેં કીધું હાલ તો ભેળ કરી દઈએ. મેં કીધું આ વ્હાઈટ કલર થોડોક ફિનિશ કરાવી દઉં તને, પછી હું એ કંઈક કરું. વિધિએ તો કૃષ્ણ ભગવાનનું ધોતિયું જ લઈ લીધું છે. આખી ધોતીમાં યલો કલર કરી દીધો. કેમ પણ બાકી સેમ ટુ સેમ કરી દીધા ને કૃષ્ણ ભગવાન. અને મેં અર્ધચંદ્ર છે ને એ લઈ લીધું છે વ્હાઈટ કલરમાં. મેં કીધું એક ચંદ્રનું પૂરું કરી દઉં અને પછી કરું ભેળ. તો વિધિ કહે તમે રહેવા દો ને પહેલાં ભેળ કરો, બહુ ભૂખ લાગી. એટલે જો આપણે કરી દીધી ભેળ અને બીજું ખાવા બેસી ગયું છે ભેળ. જોઈ લો.